કે કોઈ વિરોધ વિરોધ વધી રહ્યો છે અને ક્યાંક યુવાનો સાથે 20 વર્ષથી જે કર્મચારીઓ રિલાયન્સ કંપનીના કેન્ટીન ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, આજે 23 દિવસથી શાંતિપૂર્ણ માર્ગે આ મેનેજમેન્ટ સાથે એમની એક પગાર વધારાની રજૂઆત જેવી નાની બાબતે આજે આ મેનેજમેન્ટના મસ્ત મોટી એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ એ લોકો એમની પગાર વધારાની રજૂઆતની અંદર 120 કર્મચારીઓને જાણ કર્યા વગર સીધો ગેટ પાસ બ્લોક કરી દેવાનો અને એમને છૂટા કરી દેવાનો. આ મેનેજમેન્ટની તાનાશાહી આ વિસ્તારના આગેવાનો, આ વિસ્તારના કર્મચારીઓ જે અહીંયા રોજગાર પ્રાપ્ત કરે છે, 120 ઘરના જે ચૂલા ચાલે છે એ લોકો માટે આજે આ જન આંદોલન કરવું પડે, પારિવારિક સાથે અહીંયા ઊભું થવું પડે. શરમ આવે એવી વાત છે. આપણા મીડિયાના માધ્યમથી રિલાયન્સ કંપનીના મસ્ત મોટા મેનેજમેન્ટ સુધી આ વાત પહોંચાડવા માગીએ છીએ કે 23 દિવસ વીતી ગયા છે, આ લોકોનું પેટનું પાણી હલતું નથી. અહીંયાથી જાય છે, જોવે છે. આ કર્મચારીઓ કોઈને મારવા નથી બેઠા, એમનું ઘર ગુજરાન ચાલે છે. 35 વર્ષ 40 વર્ષ એમની ઉંમર છે, 20 વર્ષથી અહીંયા નોકરી કરે છે. હવે 40 વર્ષે બીજે નોકરી શોધવા જશે. જ્યાં સુધી મેનેજમેન્ટ અમને યોગ્ય ન્યાય નહીં આપે, આજે અમે સૌ આ 120ના પરિવાર આજુબાજુના ગામના સરપંચ આગેવાનો સાથે પધાર્યા છે. આ મેનેજમેન્ટ આજની તારીખમાં એમનો નિકાલ યા તો જવાબ નહીં આપે, આનાથી ઉગ્ર આંદોલન શાંતિપૂર્ણ માગે કરવા માટે અમે તૈયાર છે. અમે સૌ એક જ માંગ કરીએ છીએ, ગુજરાતીને હાથ જોડીને માંગતા આવડે છે તો આપ પણ એમને આશીર્વાદ રૂપી આપો, એમનો ભોગ ના લો એવી વિનંતી રિલાયન્સ મેનેજમેન્ટને કરીશું. દીપક રબારી, રણોદ.